નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાનનું તારીખ 17/4/2026ના રોજ લેવાયેલ બનાસકાંઠા જિલ્લાના ઓરિજિનલ પેપરનું સોલ્યુશન કરીશું. તો ખાસ મિત્રો વિડીયોને અંત સુધી જોજો અને તમારા બીજા મિત્રોને શેર કરજો. પહેલો પ્રશ્ન મિત્રો આપેલો છે કે વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું છે નીચેનામાંથી અંડપિંડ કયો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે? તો આમાં ઓપ્શન એ આવશે ઇસ્ટ્રોજન. બીજું છે નીચેનામાંથી બિન સંપર્ક બળ કયું છે? તો એમાં જવાબ આવશે ઓપ્શન સી સ્થિત વિદ્યુત બળ. ત્રીજા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન સી એ અને બી બંને. ચોથામાં કિશોરાવસ્થાનો અંત કઈ ઉંમર સુધી થાય? તો ચોથામાં જવાબ આવશે સી 18 અથવા 19 વર્ષની ઉંમર. પછી 15મો કે બળ સંદર્ભે નીચેના પૈકી કયું સાચું છે? તો પાંચમામાં જવાબ આવશે ઓપ્શન એ બળને મૂલ્ય હોય છે. છઠ્ઠું છે તરલમાં ગતિ કરતી વસ્તુઓના ઘર્ષણને ઘટાડવા શું કરી શકાય? તો એમાં યોગ્ય આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય, એટલે ઓપ્શન સી આવશે. પછી જુઓ તફાવતના બે મુદ્દા. તો જે વિદ્યાર્થી આઈએમપી પેપર જોયું છે એમાં આપણે આ પ્રશ્ન આપેલો છે, તમે જોઈ શકો છો. તો બળ અને દબાણવાળો પહેલો પ્રશ્ન છે એ પૂછાયેલો છે. બીજું છે લોટણ ઘર્ષણ ને સરકતું ઘર્ષણ. તેમાં જો બળ અને દબાણનો આપણે પહેલાં તફાવત આપીશું કે પદાર્થ પરની ખેંચાણ કે ધક્કોને બળ કહે છે, તેનો એકમ ન્યૂટન થાય છે. દબાણમાં એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે, એનો એકમ ન્યૂટન પ્રતિ મીટરનો વર્ગ અથવા પાસ્કલ છે. પછી લોટણ ઘર્ષણ ને સરકતું ઘર્ષણ. તો જો સરકતું ઘર્ષણમાં લખવાનું જ્યારે એક વસ્તુ બીજી વસ્તુની સપાટી પર સરકતી હોય ને ત્યારે લાગતું બળને. લોટણ ઘર્ષણ એટલે જ્યારે કોઈ વસ્તુ બીજી સપાટી પર ગડબડતી હોય ત્યારે લાગતું બળ. એ લોટણ ઘર્ષણનું મૂલ્ય સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય? ઓછું હોય છે. પછી પ્રશ્નના જવાબ આપવાના હતા કે પહેલું છે તમારો પગ કેળાની છાલ પર પડતા લપસી જાય, આવું શા માટે થતું હશે? તો છાલ લીસી હોય છે, જ્યારે તેના ઉપર પગ પડે ત્યારે પગ અને જમીન વચ્ચેનું ઘર્ષણ શું થઈ જાય? ઘટી જાય, તેથી સંતુલન જળવાય નહીં અને લપસી જવાય. બીજું છે ધ્વનિના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે, તે સમજાવવા તમે કઈ પ્રવૃત્તિ કરશો? તો એક કાચના ગ્લાસમાં તમે મોબાઈલ મૂકી તેની હવા ખેંચી લેતા અવાજ સાંભળાતો બંધ થઈ જાય છે, જે સાબિત કરે છે કે ધ્વનિના પ્રસરણ માટે હવા કે અન્ય માધ્યમ જરૂરી છે. આ પ્રમાણે તમે તમારી મૌલિકતા પ્રમાણે જે લખ્યું છે સાચું ગણાશે. ત્રીજું છે તમારી પાસે સિસોટી અને ડ્રમ છે, તેના દ્વારા તીણાપણું સમજાવવાની પ્રવૃત્તિ કેવી રીતના કરશો? તો સિસોટી ફૂંકવાથી ઉચ્ચ આવૃત્તિ ઉત્પન્ન થાય છે, જેનો અવાજ તીણો હોય, અને ડ્રમ વગાડવાથી ઓછી આવૃત્તિ અને ઘેરો અવાજ ઉત્પન્ન થાય. પ્રશ્ન 3 એનો આપણે જોઈશું પછી આગળ. એમાં વિકલ્પ પસંદ કરવાનો છે, જેમાં પહેલું છે મનુષ્યના કાન માટે શ્રવણીય રેન્જ કેટલી હોય? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ, એટલે ઓપ્શન બી આવશે. બીજું નિશ્ચેનદત્ત પાણીને વિદ્યુતનું વાહક બનાવવા શું કરવું જોઈએ? તો એમાં ઓપ્શન સી જવાબ આવે, મીઠું ઓગાળવું જોઈએ. ત્રીજું લોખંડને કાટ લાગતો અટકાવવા માટે નીચેના પૈકી શું કરવામાં આવે? તો એમાં ડી આપેલ તમામ. ઓકે. ચોથું 1 સેકન્ડમાં થતા દોલનોની સંખ્યાને શું કહેવાય? તો એને દોલનોની આવૃત્તિ કહેવાય, એટલે ઓપ્શન એ આવશે. પછી વૈજ્ઞાનિક કારણ છે ધોધમાર વરસાદ વખતે ઇલેક્ટ્રિક સમારકામ કરવું સલાહભર્યું નથી, કારણ કે વરસાદનું પાણી અશુદ્ધિઓ ધરાવતું હોવાથી વિદ્યુતનું સુવાહક બને છે, જેનાથી શોક લાગવાનો ભય રહે છે. બીજું વિદ્યુત વાહક દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા ઇલેક્ટ્રોડ્સ પર વાયુના પરપોટા કેમ થાય છે? તો વિદ્યુત પ્રવાહ પસાર થતાં પાણીનું વિઘટન થઈ હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ મુક્ત થાય છે, જે પરપોટા સ્વરૂપે દેખાય. ત્રીજું ધ્વનિ પ્રદૂષણ હાનિકારક છે, તેનાથી શું થાય? અનિદ્રા થાય, હાઈ બ્લડ પ્રેશર થાય અને સાંભળવાની ક્ષમતા પણ ઘટી જવાથી તે હાનિકારક થાય છે. ઓકે. પછી ચોથાનો એમાં વિકલ્પ હતો, જેમાં પહેલું છે ઇલેક્ટ્રોપ્લેટિંગ દર્શાવતા પરિપથ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હતો. તેમાં બી જવાબ આવશે કે મુક્ત થતું તાંબુ બેટરીના ઋણ છેડા સાથે જોડાયેલા ઇલેક્ટ્રોડ તરફ આકર્ષાય છે. બીજું છે ઘરની બહાર વીજળી પડે ત્યારે નીચેના પૈકી શું સલાહભર્યું છે? તો એમાં આવશે ઓપ્શન બી, ઘૂંટણ પર હાથ રાખીને 2 હાથ વચ્ચે માથું રાખી દો. ત્રીજું છે નીચેના પૈકી વિદ્યુતનું અવાહક શું છે? હવે અવાહકમાં આવશે મિત્રો ઓપ્શન ડી, એક પણ નહીં, કારણ કે બધા વિદ્યુતના સુવાહક જ છે. ચોથું કોઈ પદાર્થ વીજ ભારિત છે કે નહીં એ જાણવા કયું સાધન વપરાય? તો એમાં જવાબ આવશે ઇલેક્ટ્રોસ્કોપ, એટલે ઓપ્શન બી. ઓકે. પછી પ્રશ્ન 5 જેમાં ફરી વિકલ્પ છે કે પરાવર્તનના નિયમો માટે નીચેના પૈકી શું સાચું છે? તો એમાં ઓપ્શન એ જવાબ આવશે, આપાત કોણ અને પરાવર્તન કોણ સરખા હોય છે. બીજું એક આપાત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ સાથે 35 અંશનો ખૂણો બનાવે, તો પરાવર્તિત કિરણ આપાત બિંદુએ દોરેલ લંબ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? તો બીજામાં આવશે 35 અંશનો જ ખૂણો, એટલે ઓપ્શન બી. ત્રીજું પરાવર્તક સપાટીના આપાત બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતી રેખાને શું કહેવાય?
તો એને લંબ કહેવાય, ઓપ્શન સી આવે. ચોથું છે આકૃતિમાં ખૂણા એનું માપ શું હોઈ શકે, તો એમાં ચોથામાં આવશે જવાબ ડી 60. ઓકે. પછી આપણે પ્રશ્ન 5 ગણતરી. હવે જો મિત્રો આપણે જે કોષ્ટક છેલ્લું છે ને સેમ બેઠે આઈએમપી પેપરમાંથી આવ્યું, તમે જોઈ શકો છો. આઈએમપી પેપરનો વિડીયો હજી પણ આપણી ચેનલમાં અપલોડ છે. ઓકે. તો હવે જો ગણતરી કરવાની છે, પહેલું કે એક આપાત કિરણ આપાત બિંદુ દોરેલા લંબ સાથે 30 અંશનો ખૂણો બનાવે છે, તો પરાવર્તિત કિરણ આપાત કિરણ સાથે કેટલા અંશનો ખૂણો બનાવે? બધા જ દાખલા આપણે કાલ કીધા હતા. તો જવાબ આવશે મિત્રો એમાં 60 અંશ. બીજા દાખલામાં જવાબ આવશે મિત્રો 90 અંશના ખૂણે રાખેલા દિશામાં પ્રતિબિંબની સંખ્યા કેટલી મળશે? તો 3 મળશે. ઓકે. અને ત્રીજું છે કોષ્ટક પૂર્ણ કરવાનું છે. જો 30 આપાત કોણ હોય તો પરાવર્તન કોણ પણ 30, પરાવર્તન કોણ જો 60 હોય તો આપાત કોણ એમાં આવશે 60, અને જે આપાત કોણ 45 હોય તો પરાવર્તન કોણ પણ 45. એનું એ જ જવાબ લખવાના હતા આપણે. પછી પ્રશ્ન 7 એનો અ જોઈશું, જેમાં પહેલું છે જો દબાણ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો સી જવાબ આવશે કે વાયુઓ પાત્રની દિવાલ પર દબાણ લગાવતા નથી, એ ખોટું વિધાન થશે. બીજું છે નીચેનામાંથી કયું સ્નાયુબળનું ઉદાહરણ નથી? તો એમાં જવાબ આવશે સી જમીન પર ગબડતો દડો ધીરે ધીરે ધીમો થઈ જાય છે ને તે. ત્રીજું છે ઇમારતને વીજળીની અસરથી બચાવવા શાનો ઉપયોગ થાય? તો એમાં જવાબ આવશે સી વીજળીના વાહકોથી. પછી પ્રશ્ન 8 એમાં જુઓ ટૂંકમાં જવાબ છે આમાં કે બ્રેઇલ લિપિ શું છે સમજાવો. તો દ્રષ્ટિહીન વ્યક્તિઓ માટે વાંચવાની લિપિ છે જેમાં ઉપસેલા બિંદુઓની પેટર્ન હોય છે. પછી બીજું નિયમિત અને અનિયમિત પરાવર્તન વિશે ટૂંકમાં સમજાવો. તો લીસી સપાટી પરથી થતા પરાવર્તનને નિયમિત કહેવાય અને ખરબચડી સપાટી પરથી થતા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. ઓકે. પછી આજે આમાંથી કેલેડોસ્કોપ બનાવવાની ક્રિયાવિધિ છે, પ્રકાશ પરાવર્તન નિયમો, આ બધું આઈએમપી પેપરમાંથી મિત્રો આવેલું છે, તમે ચેક કરી શકો છો. ઓકે મિત્રો, તો આશા રાખું છું કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરો, બીજા મિત્રોને શેર કરો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.